હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. આપણે આગળ જે ગણિતનો વિડીયો જોયો તેમાં આપણે ચેપ્ટર નંબર 7 માપન એ જોઈ રહ્યા છીએ અને એની અંદર આપણે કયો ટોપિક શીખી ગયા તો કે લાંબુ અને ટૂંકું, અને બીજો એક ટોપિક શીખ્યા તો કે કયો સૌથી લાંબુ અને સૌથી ટૂંકું. હવે આપણે ચેપ્ટર નંબર 7ની અંદર આગળ બીજો ટોપિક જોઈએ. ટોપિક કયો છે તો કે ઊંચું અને નીચું, અને બીજો ટોપિક છે સૌથી ઊંચું અને સૌથી નીચું. તો સૌથી પહેલાં આપણે જોશું કે ઊંચું અને નીચું કોને કહેવાય. તો અહીંયા તમને અમુક વસ્તુઓ બતાવીશ, તમારે મને એનો જવાબ આપવાનો છે કે ઊંચું કયું છે અને નીચું કયું છે. અહીંયા હું બે પેન રાખું છું, તો તમારે બંને પેનની અંદર મને કહેવાનું છે કે કઈ પેન ઊંચી છે અને કઈ પેન નીચી છે. કોણ મને કહેશે, કોણ મને જવાબ આપશે કે કઈ પેન ઊંચી છે અને કઈ પેન નીચી છે? તો ડાબી બાજુની જે પેન છે એ ઊંચી છે અને જમણી બાજુની જે પેન છે એ નીચી છે. ફરી પાછું એકવાર કહું છું, ડાબી બાજુની જે પેન છે એ ઊંચી છે અને જમણી બાજુની જે પેન છે એ નીચી છે. બીજી એક વસ્તુ હું તમને બતાવું. મેં અહીંયા બે કપ મૂક્યા છે, તો એ તમારે મને કહેવાનું છે કે કયો કપ ઊંચો છે અને કયો કપ નીચો છે. તો ડાબી બાજુનો જે કપ છે એ ઊંચો છે અને જમણી બાજુનો જે કપ છે એ નીચો છે. ફરી પાછું કહું છું, ડાબી બાજુનો જે કપ છે એ ઊંચો છે અને જમણી બાજુનો કપ છે એ નીચો છે. તેવી જ રીતના બીજું આપણે અહીંયા જોઈએ તો કે બે ઇરેઝર મૂક્યા છે. તો ડાબી બાજુનું ઇરેઝર છે એ ઊંચું છે અને જમણી બાજુનું ઇરેઝર છે એ નીચું છે. ફરી પાછું એકવાર કયું ઊંચું છે અને કયું નીચું છે તો કે ડાબી બાજુનું ઇરેઝર એ ઊંચું છે અને જમણી બાજુનું ઇરેઝર એ નીચું છે. હવે આપણે આગળ જોઈએ. તો અહીંયા આપણને ચિત્ર આપેલા છે, ઊંચું અને નીચું. શેનું ચિત્ર છે તો કે અહીંયા પ્રાણીઓનું ચિત્ર છે અને અહીંયા ખેડૂતનું ચિત્ર છે. તો આ બંનેની અંદર શેનું ચિત્ર ઊંચું છે તો કે આ ચિત્ર ઊંચું છે અને આ ચિત્ર નીચું છે. અને અહીંયા પણ આ ચિત્ર ઊંચું છે અને આ ચિત્ર નીચું છે. હવે આપણે આગળ જોઈએ તો કે ઊંચું હોય તેને રાઈટની નિશાની કરો. શું અહીંયા સૂચના આપી છે? ઊંચું હોય તેને રાઈટની નિશાની કરો. તો અહીંયા આપણને ચિત્ર આપેલું છે. શેનું છે તો કે ચકલીનું અને બગલાનું ચિત્ર. તો બંને ચિત્રની અંદર ઊંચું ચિત્ર કયું છે અને નીચું ચિત્ર કયું છે તો કે જમણી બાજુ જે બગલાનું ચિત્ર છે એ ઊંચું છે અને ચકલીનું જે ચિત્ર છે એ નીચું છે. તો બગલાનું જે ચિત્ર છે એની અંદર આપણે રાઈટની નિશાની કરવાની છે. તમારે પણ મારી સાથે આ ટેક્સ્ટ બુકની અંદર અથવા તો પાઠ્યપુસ્તકની અંદર સાથે સાથે કરવાનું છે. ત્યાર પછી અહીંયા જોઈએ તો આ શેનું ચિત્ર છે તો કે ગાય અને વાછરડાનું ચિત્ર છે. તો આમાં કયું ચિત્ર ઊંચું ને કયું ચિત્ર નીચું છે તો કે ડાબી બાજુ જે ગાયનું ચિત્ર છે એ ઊંચું છે અને જમણી બાજુ જે વાછરડાનું ચિત્ર છે એ નીચું છે. તો આપણે ડાબી બાજુનું જે ચિત્ર છે એની અંદર રાઈટની નિશાની કરવાની છે. અહીંયા નીચે તમને બોક્સ આપેલા છે, તો રાઈટની નિશાની એ બોક્સની અંદર જ કરવાની છે. તો આપણે અહીંયા ડાબી બાજુ જે ચિત્ર છે એ ઊંચું છે, તો તેની અંદર આપણે રાઈટની નિશાની કરીએ. ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ. નીચું હોય તેને રાઈટની નિશાની કરો. શું આપ્યું છે? ફરી પાછી એકવાર સૂચના કહું. નીચું હોય તેને રાઈટની નિશાની કરો. તો અહીંયા પણ બે ચિત્રો આપેલા છે. શેના ચિત્રો છે તો કે અહીંયા કૂતરાનું ચિત્ર છે અને આ ગલુડિયાનું ચિત્ર છે. તો એમાં કયું ઊંચું અને કયું નીચું છે તો કે કૂતરાનું જે ચિત્ર છે એ ઊંચું છે અને ગલુડિયાનું જે ચિત્ર છે એ નીચું છે. તો અહીંયા આપણને સૂચના આપી છે કે નીચું હોય તેની નીચે રાઈટની નિશાની કરો. તો અહીંયા આપણને બોક્સ આપેલા છે. તો આ બંનેમાંથી જે ચિત્ર નીચું છે તેની
નીચે જે બોક્સ છે એમાં આપણે રાઈટની નિશાની કરવાની છે. તો અહીંયા આપણને આ જે ગલુડિયાનું ચિત્ર છે એ નીચું છે, તો એની નીચે જે બોક્સ આપેલું છે તેમાં આપણે રાઈટની નિશાની કરવાની છે. ત્યાર પછી છે આ વૃક્ષનું ચિત્ર છે અથવા તો છોડનું ચિત્ર છે. તો આ બંનેમાંથી કયું ઊંચું છે અને કયું નીચું છે? તો આ બાજુનું જે ચિત્ર છે, જમણી બાજુનું ચિત્ર એ નીચું છે અને ડાબી બાજુનું જે ચિત્ર છે એ ઊંચું છે. તો જમણી બાજુનું ચિત્ર છે નીચું હોવાથી તેની નીચે જે બોક્સ આપેલું છે એમાં આપણે રાઈટની નિશાની કરવાની છે. આપણે કયો ટોપિક શીખ્યા? તો કે ઊંચું અને નીચું. તો અહીંયા આપણને ચિત્રો પણ આપેલા હતા અને અહીંયા આપણે પ્રશ્ન પણ જોયો. તો કે પહેલો પ્રશ્ન કયો જોયો? તો કે ઊંચું હોય તેને રાઈટની નિશાની કરો. તો અહીંયા આપણને બે ચિત્રો આપેલા હતા. પહેલું કયું ચિત્ર હતું? તો કે બગલાનું અને ચકલીનું. તેમાં બગલાનું ચિત્ર ઊંચું છે, તો તેની નીચે જે બોક્સ આપેલું છે તેમાં આપણે રાઈટની નિશાની કરી છે. શા માટે એમાં રાઈટની નિશાની કરી છે? તો અહીંયા સૂચના આપેલી હતી કે ઊંચું હોય તેમાં રાઈટની નિશાની કરો. તો બગલાનું ચિત્ર છે એ ઊંચું છે. ત્યાર પછી અહીંયા બીજું ચિત્ર જોયું, તો કે ગાય અને વાછરડાનું ચિત્ર. તો એ બંનેમાં કયું ચિત્ર ઊંચું છે? તો કે ગાયનું ચિત્ર. તો એની નીચે જે બોક્સ આપેલું છે તેમાં આપણે રાઈટની નિશાની કરી છે. ત્યાર પછી આપણે બીજો પ્રશ્ન જોયો. બીજો પ્રશ્ન શું હતો? તો કે નીચું હોય તેને રાઈટની નિશાની કરો. તો આપણે અહીંયા ચિત્ર આપેલા હતા. શેનું ચિત્ર છે? તો કે કૂતરાનું અને ગલુડિયાનું. તો એમાં કયું ચિત્ર નીચું છે? તો કે ગલુડિયાનું ચિત્ર છે નીચું છે, એટલે એની નીચે જે બોક્સ આપેલું છે તેમાં આપણે રાઈટની નિશાની કરી છે. ત્યાર પછી અહીંયા છોડનું ચિત્ર આપેલું છે. તો એ બંને છોડની નીચે કયું છોડ આપણે ઊંચું છે અને કયું નીચું છે? તો કે જમણી બાજુનું જે ચિત્ર છે એ નીચું છે. તો એની નીચે જે બોક્સ આપેલું છે એમાં આપણે રાઈટની નિશાની કરી છે. તો હવે આપણને સમજાઈ ગયું કે ઊંચું કોને કહેવાય અને નીચું કોને કહેવાય. હવે આપણે આગળ જોશું સૌથી ઊંચું અને સૌથી નીચું. જો બાળકો, આપણે આગળ કયું જોયું ટોપિક? તો કે ઊંચું અને નીચું. હવે આપણે કયો ટોપિક જોવાનો છે? તો કે સૌથી ઊંચું અને સૌથી નીચું. તો એમાં પણ આપણને અહીંયા ચિત્રો આપેલા છે. અને કેવા ચિત્રો છે? તો કે 3 ચિત્રો છે. એ ત્રણેય ચિત્રમાંથી સૌથી ઊંચું અને સૌથી નીચું કયું છે એ આપણે જોવાનું છે. હું તમને અહીંયા અમુક વસ્તુઓ બતાવીશ ફરી પાછી. એમાં આપણે જોશું કે સૌથી ઊંચું કયું છે અને સૌથી નીચું કયું છે. જુઓ બાળકો, મેં અહીંયા 3 પેન મૂકી છે. તેમાં આપણે જોઈએ કે કઈ પેન સૌથી ઊંચી છે અને કઈ પેન સૌથી નીચી છે. તો ડાબી બાજુની જે પેન છે સૌથી ઊંચી છે અને જમણી બાજુની જે પેન છે એ સૌથી નીચી છે. કઈ પેન ઊંચી છે અને કઈ પેન નીચી છે? તો કે ડાબી બાજુની જે પેન છે સૌથી ઊંચી છે અને જમણી બાજુની જે પેન છે સૌથી નીચી છે. ફરી પાછું આપણે બીજું કંઈક જોઈએ. જુઓ બાળકો, અહીંયા મેં 3 ઇરેઝર મૂક્યા છે. તો કયું ઇરેઝર સૌથી ઊંચું છે અને કયું ઇરેઝર સૌથી નીચું છે? તો કે ડાબી બાજુનું ઇરેઝર સૌથી ઊંચું છે અને જમણી બાજુનું ઇરેઝર એ સૌથી નીચું છે. ફરી પાછું એકવાર, ડાબી બાજુનું ઇરેઝર એ સૌથી ઊંચું છે અને જમણી બાજુનું ઇરેઝર એ સૌથી નીચું છે. પછી આપણે આગળ જોઈએ. તો અહીંયા મેં 3 કપ રાખ્યા છે. તો ત્રણેય કપમાં કયો સૌથી ઊંચો છે અને કયો સૌથી નીચો છે? તો કે ડાબી બાજુનો જે કપ છે એ સૌથી ઊંચો છે અને જમણી બાજુનો જે કપ છે એ સૌથી નીચો છે. ફરી પાછું એકવાર, ડાબી બાજુનો કપ છે એ સૌથી ઊંચો છે અને જમણી બાજુનો કપ છે એ સૌથી નીચો છે. તો હવે તમને સમજાઈ જ ગયું હશે કે સૌથી ઊંચું અને સૌથી નીચું કોને કહેવાય. તો હવે આપણે આગળ જોઈએ. જો બાળકો, આપણને અહીંયા ઉદાહરણ રૂપે 3 ચિત્રો આપેલા છે. શેના ચિત્ર છે? તો કે ઘરના. આ કેટલા માળનું ચિત્ર છે? તો કે 3 માળનું. 1, 2 અને 3. વચ્ચે જે ચિત્ર છે એ કેટલા માળનું છે? તો કે 1 અને 2.
અને આ જે ચિત્ર છે એ શેનું છે તો કે એક માળનું ચિત્ર છે. તો ત્રણેયમાં સૌથી ઊંચું કયું છે તો કે જે આ 3 માળનું ચિત્ર છે સૌથી ઊંચું છે અને આ એક માળનું ચિત્ર છે સૌથી નીચું છે. તો તેવી જ રીતના અહીંયા આપણને બીજું ચિત્ર પણ આપેલું છે. અહીંયા વૃક્ષનું ચિત્ર આપેલું છે, અહીંયા છોડનું ચિત્ર આપેલું છે. તો જે વૃક્ષનું ચિત્ર છે સૌથી ઊંચું છે અને અહીંયા જે છોડનું ચિત્ર આપેલું છે સૌથી નીચું છે. જો બાળકો, હવે આપણે આગળ અહીંયા પ્રશ્ન જોઈએ તો કે સૌથી ઊંચું હોય તેને રાઈટની નિશાની કરો. જેમ આગળ આપણે જોયું કે ઊંચું અને નીચું એના પ્રશ્ન જોયા તેવી જ રીતના અહીંયા આપણે સૌથી ઊંચું હોય તેને રાઈટની નિશાની કરો. અહીંયા આપણને 3 ચિત્રો આપેલા છે. મરઘીનું ચિત્ર છે, બગલાનું ચિત્ર છે અને ચકલીનું ચિત્ર છે. તો આ ત્રણેય ચિત્રમાં સૌથી ઊંચું કયું છે તો કે બગલાનું ચિત્ર છે સૌથી ઊંચું છે. તો તેની નીચે જે બોક્સ આપેલું છે તેમાં આપણે રાઈટની નિશાની કરવાની છે. તમારે પણ મારી સાથે પાઠ્યપુસ્તક અથવા તો ટેક્સ્ટ બુક એની અંદર આ ટોપિકની અંદર રાઈટની નિશાની કરવાની છે. કયું ચિત્ર સૌથી ઊંચું છે તો કે બગલાનું ચિત્ર સૌથી ઊંચું છે. એટલે આપણે એક બોક્સની અંદર રાઈટની નિશાની કરી છે. ત્યાર પછી આપણે અહીંયા નીચે બીજો પ્રશ્ન જોઈએ તો કે સૌથી ટૂંકું હોય તેને રાઈટની નિશાની કરો. હવે આપણે અહીંયા કયો જોયો પ્રશ્ન તો કે સૌથી ઊંચું અને અહીંયા હવે આપણે શું જોવાનું છે તો કે સૌથી નીચું. હવે અહીંયા જો ટૂંકું લખેલું છે તો તમારે ત્યાં નીચું સમજવાનું છે. તો આપણે શું બોલવાનું છે તો કે સૌથી નીચું હોય તેને રાઈટની નિશાની કરો. તો અહીંયા આપણને 3 જોકરના ચિત્ર આપેલા છે. તો અહીંયા સૌથી ઊંચું કયું છે અને સૌથી નીચું કયું જોકરનું ચિત્ર છે તો કે જમણી બાજુ જે ચિત્ર છે સૌથી ઊંચું ચિત્ર છે અને ડાબી બાજુનું જે ચિત્ર છે સૌથી નીચું છે. તો તેની નીચે જે બોક્સ આપેલું છે તેમાં આપણે રાઈટની નિશાની કરવાની છે. શા માટે ત્યાં રાઈટની નિશાની કરી છે તો કે અહીંયા આપણને સૂચના આપેલી છે કે સૌથી નીચું હોય તેને રાઈટની નિશાની કરો. એટલા માટે આપણે અહીંયા ડાબી બાજુ જે ચિત્ર આપેલું છે જોકરનું એની નીચે જે બોક્સ છે એમાં રાઈટની નિશાની કરી છે. આપણે આજે કયો ટોપિક શીખી ગયા તો કે ઊંચું અને નીચું અને સૌથી ઊંચું અને સૌથી નીચું. તો તમારે પણ તમારી પાઠ્યપુસ્તકની અંદર ચેપ્ટર નંબર 7ની અંદર આ ઊંચું અને નીચું એ ટોપિક તમારે પાઠ્યપુસ્તકની અંદર કરવાનો છે. ચાલો બાળકો, હવે જેમ કે આપણે પાઠ્યપુસ્તકની અંદર ઊંચું અને નીચું અને સૌથી ઊંચું અને નીચું જોયું તેવી જ રીતના હવે આપણે સ્વાધ્યાય પોથીની અંદર પણ ઊંચું અને નીચું અને સૌથી ઊંચું અને સૌથી નીચું એ જોવાનું છે. પાઠ્યપુસ્તકની અંદર મેં અમુક વસ્તુઓ દ્વારા ઊંચું અને નીચું અને સૌથી ઊંચું અને સૌથી નીચું કોને કહેવાય એ મેં તમને સમજાવ્યું અને તેની અંદર પણ આપણે પાઠ્યપુસ્તકમાં ચિત્રો દ્વારા પણ આપણે શીખી ગયા કે ઊંચું અને નીચું કોને કહેવાય અને સૌથી ઊંચું અને સૌથી નીચું કોને કહેવાય. તો હવે આપણે સ્વાધ્યાય પોથીની અંદર જોઈએ તો સ્વાધ્યાય પોથીની અંદર અહીંયા આપણને સૂચના આપેલી છે કે ચિત્રનું અવલોકન કરી આપેલ બોક્સમાં ઊંચા માટે રાઈટ તથા નીચા માટે રોંગ કરો. અહીંયા આપણને ચિત્રો આપેલા છે. તો આ શેનું ચિત્ર છે તો કે જીરાફનું. તો ઉદાહરણ તરીકે આપણને અહીંયા જીરાફનું ચિત્ર આપેલું છે. તો જે ઊંચું જીરાફનું ચિત્ર છે તેમાં રાઈટની નિશાની કરી છે અને નીચું ચિત્ર છે તેમાં રોંગની નિશાની કરી છે. તેવી જ રીતના આપણે આગળ આ બધા જ ચિત્રોની અંદર ઊંચું અને નીચું કયું છે એ અવલોકન કરવાનું છે અને આપેલ બોક્સમાં રાઈટ અને રોંગની નિશાની કરવાની છે. તો અહીંયા માણસનું ચિત્ર આપેલું છે. કેવા માણસનું તો કે ઊંચું અને નીચું. તો આમાં ઊંચું કયું છે અને નીચું કયું છે તો કે જમણી બાજુ માણસનું ચિત્ર છે તે ઊંચું છે અને ડાબી બાજુ જે માણસનું ચિત્ર છે તે નીચું છે. તો જમણી બાજુ આપેલ બોક્સમાં રાઈટની નિશાની આવશે કારણ કે તે સૌથી ઊંચા માણસનું ચિત્ર છે અને ડાબી બાજુનું ચિત્ર છે તે નીચું છે એટલે ત્યાં રોંગની નિશાની આવશે. ત્યાર પછી આગળનું ચિત્ર જોઈએ તો કે વૃક્ષનું ચિત્ર આપેલું છે. કેવું? ઊંચું અને નીચું. તો કે જમણી બાજુ જે વૃક્ષનું ચિત્ર છે એ નીચું છે તો ત્યાં આપણે રોંગની નિશાની કરવાની છે અને ડાબી બાજુ જે વૃક્ષનું ચિત્ર છે તે ઊંચું છે એટલે ત્યાં કેવું નિશાની કરવાની છે તો કે રાઈટની નિશાની. તો અહીંયા આપણે રાઈટની નિશાની કરી છે. શા માટે રાઈટની નિશાની કરી છે તો કે
આ વૃક્ષનું ચિત્ર છે એ આ વૃક્ષ કરતાં ઊંચું છે, એટલે ત્યાં રાઈટની નિશાની કરી છે. અને આ વૃક્ષનું ચિત્ર છે એ નીચું છે, એટલે ત્યાં આપણે રોંગની નિશાની કરી છે. ફરી પાછું હવે આગળ બીજું ચિત્ર જોઈએ તો કે શેનું ચિત્ર છે તો કે પ્લાન્ટ આપેલા છે ઊંચું અને નીચું. તો આમાં કયું ઊંચું છે અને કયું નીચું છે કોણ કહેશે મને? તો કે જમણી બાજુનું જે પ્લાન્ટનું ચિત્ર છે એ ઊંચું છે અને ડાબી બાજુ જે પ્લાન્ટનું ચિત્ર છે એ નીચું છે. તો જમણી બાજુ જે પ્લાન્ટનું ચિત્ર આપેલું છે ત્યાં આપણને બાજુમાં બોક્સ આપેલું છે, તેમાં આપણે કેવી નિશાની કરવાની છે તો કે રાઈટની નિશાની કરવાની છે. શા માટે? તો કે આપણને સૂચના આપેલી છે કે ઊંચા ચિત્ર માટે રાઈટની નિશાની કરવાની છે અને નીચા ચિત્ર માટે રોંગની નિશાની કરવાની છે. એટલે આપણે અહીંયા જમણી બાજુ જે ચિત્ર છે ઊંચું છે એટલે ત્યાં બાજુમાં આપેલા બોક્સમાં રાઈટની નિશાની કરી છે અને ડાબી બાજુ જે ચિત્ર આપેલું છે તે નીચું છે એટલે ત્યાં બાજુના બોક્સમાં આપણે રોંગની નિશાની કરવાની છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો શેનું ચિત્ર આપેલું છે તો કે સીડીનું ચિત્ર આપેલું છે. એમાં કઈ સીડી ઊંચી છે અને કઈ સીડી નીચી છે તો કે જમણી બાજુની સીડી છે ઊંચી છે અને ડાબી બાજુની સીડી છે એ નીચી છે. તો ડાબી બાજુની સીડી નીચી છે એટલે ત્યાં નીચે આપેલા બોક્સમાં આપણે રોંગની નિશાની કરવાની છે અને જમણી બાજુ સીડીનું જે ચિત્ર છે તે ઊંચું છે તો ત્યાં નીચે આપેલા બોક્સમાં આપણે રાઈટની નિશાની કરવાની છે. ત્યાર પછી આગળનું ચિત્ર જોઈએ તો શેનું ચિત્ર છે તો કે બિલાડીના ટોપનું ચિત્ર છે. તો ડાબી બાજુનું જે ચિત્ર છે તે ઊંચું છે અને જમણી બાજુનું જે ચિત્ર છે તે નીચું છે. તો ડાબી બાજુના બોક્સમાં આપણે રાઈટની નિશાની કરવાની છે. શા માટે રાઈટની નિશાની તો કે એ ચિત્ર ઊંચું છે અને જમણી બાજુ જે આપણે ચિત્ર છે તે નીચું છે તો ત્યાં બાજુમાં આપેલા બોક્સમાં રોંગની નિશાની કરવાની છે. શા માટે રોંગની નિશાની તો કે એ ચિત્ર નીચું છે. આપણે શું શીખ્યા તો કે ઊંચું અને નીચું. તેમાં શું આપણને ચિત્ર આપેલા હતા તો કે માણસનું ચિત્ર આપેલું હતું, વૃક્ષનું ચિત્ર હતું, પ્લાન્ટનું ચિત્ર હતું, સીડીનું ચિત્ર હતું અને બિલાડીના ટોપમાં. તો આ બે માણસના ચિત્રમાં આ ઊંચું ચિત્ર છે અને આ નીચું ચિત્ર છે એટલે ત્યાં રાઈટની નિશાની કરી છે અને અહીંયા રોંગની નિશાની કરી છે. ત્યાર પછી અહીંયા વૃક્ષનું ચિત્ર છે તો આ વૃક્ષ છે એ ઊંચું છે એટલે ત્યાં રાઈટની નિશાની અને આ વૃક્ષ છે નીચું છે એટલે ત્યાં રોંગની નિશાની કરી છે. ત્યાર પછી પ્લાન્ટનું ચિત્ર જોયું તો જે ડાબી બાજુનો પ્લાન્ટ છે એ નીચો છે એટલે ત્યાં રોંગની નિશાની છે અને જમણી બાજુ જે પ્લાન્ટ છે ત્યાં રાઈટની નિશાની કરી છે કારણ કે તે ઊંચું જ પ્લાન્ટ છે. ત્યાર પછી સીડીનું ચિત્ર હતું તો કે જમણી બાજુનું સીડી છે ઊંચી છે એટલે ત્યાં રાઈટની નિશાની છે અને ડાબી બાજુ જે સીડીનું ચિત્ર છે તે નીચું છે એટલે તે રોંગની નિશાની કરી છે. પછી છે બિલાડીના ટોપનું ચિત્ર તો આ જે ચિત્ર છે ઊંચું છે એટલે ત્યાં રાઈટની નિશાની કરી છે અને જમણી બાજુનું જે ચિત્ર છે તે નીચું છે એટલે ત્યાં રોંગની નિશાની કરી છે. તો આપણે આ શું શીખી ગયા તો કે ઊંચું અને નીચું. હવે આપણે શીખી સૌથી ઊંચું અને સૌથી નીચું. તેમાં પણ આપણને સૂચના આપેલી છે તો કે ચિત્રનું અવલોકન કરી આપેલ બોક્સમાં સૌથી ઊંચા માટે રાઈટ તથા સૌથી નીચા માટે રોંગ કરો. આગળ પાઠ્યપુસ્તકની જ્યારે આપણે અંદર શીખી રહ્યા હતા ઊંચું અને નીચું અને સૌથી ઊંચું અને સૌથી નીચું, એમાં પણ મેં તમને અમુક વસ્તુઓ દ્વારા સૌથી ઊંચું અને સૌથી નીચું કોને કહેવાય તે મેં તમને સમજાવી દીધું છે. હવે આપણે અહીંયા ચિત્રો દ્વારા આ પ્રશ્ન શીખવાનો છે. તો અહીંયા પણ આપણને ચિત્રો આપેલા છે, ઘણા બધા ચિત્રો આપેલા છે. એમાં ઉદાહરણ રૂપે આપણને અહીંયા જોકરનું ચિત્ર આપેલું છે. તો અહીંયા 3 જોકરના ચિત્ર આપેલા છે. તેમાં જમણી બાજુનું જે ચિત્ર છે તે સૌથી ઊંચું છે તો ત્યાં આપેલ બોક્સમાં કેવી નિશાની કરી છે તો કે રાઈટની નિશાની કરી છે અને ડાબી બાજુ જે જોકરનું ચિત્ર છે સૌથી નીચું છે એટલે ત્યાં બાજુમાં આપેલા બોક્સમાં રોંગની નિશાની કરી છે. તો આપણે પણ એવી જ રીતના આગળના જે ચિત્રો આપેલા છે તેમાં રાઈટ અને રોંગની નિશાની કરવાની છે. કેવી રીતે કરવાની છે તો કે ચિત્રોનું અવલોકન કરીને સૌથી ઊંચું ચિત્ર હોય તેમાં રાઈટ અને સૌથી નીચું ચિત્ર હોય તેમાં રોંગ. હવે અહીંયા આપણને ચિત્ર આપેલું છે, મરઘીનું ચિત્ર છે, બગલાનું ચિત્ર છે અને ચકલીનું ચિત્ર છે. તો બગલાનું ચિત્ર છે સૌથી ઊંચું છે તો ત્યાં આપેલ બોક્સમાં આપણે રાઈટની નિશાની કરવાની છે અને ચકલીનું ચિત્ર છે સૌથી નીચું છે એટલે ત્યાં બાજુમાં આપેલ બોક્સમાં
રંગની નિશાની કરવાની છે. કયું ચિત્ર સૌથી ઊંચું છે? તો કે બગલાનું ચિત્ર છે સૌથી ઊંચું છે અને ચકલીનું ચિત્ર છે સૌથી નીચું છે. ત્યાર પછી આપણને અહીંયા ઘરના ચિત્ર આપેલા છે. જેમ કે પાઠ્યપુસ્તકની અંદર મેં તમને બતાવ્યું હતું કે 3 માળનું ઘર, 2 માળનું ઘર અને 1 માળનું ઘર. તેવી જ રીતના અહીંયા પણ આપણને 3 ઘરના ચિત્ર આપેલા છે. તો અહીંયા બિલ્ડિંગનું ચિત્ર છે, આ 2 માળનું ઘર છે અને આ 1 માળની ઝૂંપડી છે. તો હવે આપણે કયું સૌથી નીચું છે અને કયું સૌથી ઊંચું છે? તો કે બિલ્ડિંગ છે સૌથી ઊંચી છે. તો ત્યાં આપણે બોક્સની અંદર રાઈટની નિશાની કરવાની છે અને આ જે ઝૂંપડીનું ચિત્ર છે સૌથી નીચું છે. તો ત્યાં આપણે રોંગની નિશાની કરવાની છે. ત્યાર પછી આપણને અહીંયા આગળ ટીવીનું ચિત્ર આપેલું છે, ટેબ્લેટનું ચિત્ર છે અને મોબાઈલનું ચિત્ર છે. તો આ ત્રણેયમાં સૌથી નીચું કયું છે? તો કે મોબાઈલનું ચિત્ર છે સૌથી નીચું છે. તો ત્યાં આપણે બોક્સની અંદર રોંગની નિશાની કરવાની છે. ત્યાર પછી છે ટીવીનું ચિત્ર, તો એ સૌથી ઊંચું છે. તો ત્યાં બાજુમાં આપેલ બોક્સમાં આપણે રાઈટની નિશાની કરવાની છે. ત્યાર પછી આગળનું ચિત્ર જોઈએ તો અહીંયા લેમ્પના ચિત્ર આપેલા છે. તો કયું સૌથી ઊંચું છે અને કયું સૌથી નીચું છે? તો કે વચ્ચે આપેલું જે લેમ્પનું ચિત્ર છે સૌથી ઊંચું છે. એટલે અહીંયા નીચે આપેલ બોક્સમાં આપણે કેવી નિશાની કરવાની છે? તો કે રાઈટની નિશાની કરવાની છે. ત્યાર પછી જમણી બાજુ જે લેમ્પનું ચિત્ર છે સૌથી નીચું છે. તો ત્યાં નીચે આપેલ બોક્સમાં કેવી નિશાની કરવાની છે? રોંગની નિશાની કરવાની છે. આ ત્રણેયમાં સૌથી ઊંચું કયું છે? તો કે વચ્ચે આપેલું જે ચિત્ર છે એ સૌથી ઊંચું છે. એટલે ત્યાં નીચે આપેલ બોક્સમાં કેવી નિશાની કરી છે? તો કે રાઈટની નિશાની. અને જમણી બાજુનો જે લેમ્પ છે સૌથી નીચો છે. એટલે ત્યાં નીચે આપેલ બોક્સમાં આપણે રોંગની નિશાની કરી છે. ફરી પાછું એકવાર આપણે સમજીએ. અહીંયા 3 જોકરના ચિત્ર છે. એમાં આ જોકરનું ચિત્ર છે તે સૌથી ઊંચું છે એટલે ત્યાં રાઈટની નિશાની કરી છે. અને આ જોકરનું ચિત્ર છે સૌથી નીચું છે એટલે તે રોંગની નિશાની કરી છે. ત્યાર પછી આપણે આગળનું ચિત્ર જોયું, મરઘીનું, બગલાનું અને ચકલીનું. તેમાં બગલાનું ચિત્ર છે તે સૌથી ઊંચું છે એટલે ત્યાં રાઈટની નિશાની અને ચકલીનું ચિત્ર છે ત્યાં રોંગની નિશાની. શા માટે? તો કે ચકલીનું ચિત્ર છે સૌથી નીચું છે. ત્યાર પછી આપણે 3 ઘરના ચિત્ર જોયા. તેમાં બિલ્ડિંગનું ચિત્ર છે સૌથી ઊંચું છે અને ઝૂંપડીવાળું ઘર છે તે સૌથી નીચું છે. એટલે બિલ્ડિંગવાળું જે ઘર છે તેની નીચે રાઈટની નિશાની અને ઝૂંપડીવાળું જે ઘર છે તેમાં રોંગની નિશાની કરી છે. અને મોબાઈલનું ચિત્ર જોયું તો મોબાઈલનું ચિત્ર છે સૌથી નીચું છે એટલે ત્યાં રોંગની નિશાની કરી છે. અને ટીવીનું ચિત્ર છે સૌથી ઊંચું છે એટલે ત્યાં રાઈટની નિશાની કરી છે. ત્યાર પછી 3 લેમ્પના ચિત્ર જોયા. એમાં કયું સૌથી ઊંચું છે? તો કે વચ્ચે આપેલું જે લેમ્પનું ચિત્ર છે તે સૌથી ઊંચું છે અને જમણી બાજુ જે લેમ્પનું ચિત્ર છે તે સૌથી નીચું છે. તો સૌથી ઊંચું જે ચિત્ર છે તેની નીચે આપણે રાઈટની નિશાની કરી છે અને સૌથી નીચું ચિત્ર છે તેની અંદર આપણે રોંગની નિશાની કરી છે. તો તમારે પણ તમારી સ્વાધ્યાય પોથીની અંદર ઊંચું અને સૌથી નીચું, ઊંચું અને નીચું, સૌથી ઊંચું અને નીચું આ બંને ટોપિક સ્વાધ્યાય પોથીની અંદર પૂર્ણ કરવાના છે.